એટલે એથી કંઈ આપણું કાર્ય સરે નહીં. જેના અંતરમાં કામ ક્રોધ લોભની લાય બળે, હવે એના સમાગમથી આપણને શું લાભ થાય? કાંઈ ના થાય. પણ અખંડ જે ભગવાનનું ભજન સ્મરણ કર્યા કરે ત્યારે એ વસ્તુ છે. એટલા માટે કહ્યું કે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે, વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે, રે વિવેકી નરને એમ વિચારીને જો. આ વાત કરી હતી કે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે, કે બધું જ કોઈ જાતનું નહીં લો, કોઈ સ્વાદ નહીં, કોઈ જોવાનું નહીં, કોઈ બીજો ભગવાન સિવાય બીજો કોઈ આનંદ જ નહીં એના જીવનમાં. એવું જોગીબાનું અખંડ જીવન આપણે જોયું છે. ત્યારે એ ભગવાનના ખરેખર સંત કહેવાય. એને જો વાલી વસ્તુ આપણે આપીએ તો અનંત ગણી થઈને આવે. પણ એ બીજે ગમે ત્યાં વાવીએ ખાર ભૂમિમાં તો આપણે કંઈ ઉભે નહીં. કામી ક્રોધી લોભી લંપટ કુડા બોલા કાવે, અંદન વસ્ત્ર એને આપે તે શેકી બી વાવે, રે વિવેકી નરને એમ વિચારીને જોવું. કે કામી ક્રોધી લોભી લંપટ આ બધું હોય, આપણને ખબર ના, ઉપરથી દેખાવ બધો સારો હોય પણ અંદર તો કેટલી જાતની વાસનાઓ ફરતી હોય. કારણ કે નીચું જોઈને ચાલતા હોય, આપણે એને બહુ મહાત્મા છે પણ નીચું જોઈને ચાલવામાં પછી જેમ બિલાડી ઉંદરને પકડે એવા ભાવથી હોય. પછી કેટલાય પછી આપણે બધું ઉપાડી જાય ને કેટલું કામ થઈ જાય. એટલે એવા અંદરના ભાવોથી આપણને ખબર ના પડે, ઉપરના ભાવથી કે આ દેખાવથી કંઈ ના ખબર પડે. અંદર આપણે નથી દુકાનમાં શો રાખે છે ને, શો માલ બરોબર સરસ દેખાય ને પછી બીજો ગાલી આપે માલ. એટલે શોમાં બધું સારું રાખે. હા, પેલા લાકડાવાળા છે ને, લાકડાવાળા એ લાકડા બરોબર હરખા દેખાડ પણ મેં પેલું ગાલી દીધું હોય કચરો, અને એમ બરોબર માલિશ કરીને રાખ્યો હોય અને પછી બજાડી આપે. એટલે સ્વામી કે એવા મહાત્માઓથી કંઈ કામ ના થાય. એટલે ઉપરનો શો સારો, મહાત્મા ખાય નહીં, પીવે નહીં, બોલે નહીં, ચાર રાત્રે ધામધૂમ કરતા હોય, જબરજસ્ત કરતા હોય, ચકમ ચકા ઉડાવતા હોય અને કંઈક તાલમેલ ઉડાડતા હોય. ત્યારે સ્વામી કે એનેથી શું આપણું વળે? કાંઈ વળે નહીં. એટલે એવા છે મારે કે એને શેકીને બી વાવવાનું થયું. એ શેકી અને બી વાવીએ તો ઉગે નહીં. ખાર ભૂમિમાં વાવ્યું એ બિયાઓની મહેનત બે જાય. પણ આવા જે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે હરિદાસ ખાવા એવા જે ભગવાનના સંત, એ જો આપણને મળે તો એને વાલી વસ્તુ આપી દે. એને માટે પછી કોઈ વિચાર કરવાનો ના હોય. એને માટે આપણું તન મન ધન કુરબાન કરી તો એમાં ભગવાન સંત રાજી થાય, અંત ઘણું થઈને પાછું આવે. એ પાછું કંઈ રાખે નહીં. આપણને એક ને બીજી રીતે આપણને પ્રાપ્ત થાય. તો યોગીજી મહારાજ એવા આપણને સંત મળ્યા અને એને વચ્ચે જે સેવા થઈ ગઈ છે અક્ષરધામનું ભાતું લ્યો, એમાં કાંઈ બીજી વાત નથી. શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ વચ્ચે આપણે જે સેવાઓ થઈ ગયા મંદિરને માટે થઈ ગઈ, બીજી રીતે જે સેવાઓ જ્યારે જ્યારે જે પ્રસંગે ઉત્સવે તો સ્વામી કે અક્ષરધામનું ભાતું, એમાં બીજું વસ્તુ જ નહીં. એ અક્ષરધામમાં જ આપણને પહોંચાડે એવા એ સંત હતા. એમની જે સેવા હતી, એમના વચને જે સેવા થઈ એમાં 1000 ગણું ફળ. સારંગપુરમાં વચનામાં 7માં કહ્યું ને, નૈમિષારણ્ય ક્ષેત્ર ત્યાં જે તય ત્રપ ત્યાગ જે કંઈ યોગ યજ્ઞ વગરાદી કરે એ દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે છે. લ્યો, એની પાસે જે કંઈ કરીએ એ વૃદ્ધિને પામે. અને પણ જે છે તે ચાલ્યું જાય હોય, એ ઘરનું ગોપીચંદન જાય. એટલે એમાં કંઈ ફળ ના મળે. ત્યારે એવા સંતને પ્રતાપે આજે આપણે સુખી છે અને એમને લઈને આ બધી વસ્તુ છે. તો એવા સંતનું આપણે જીવમાં રાખવા સ્વામી અહીંયા સમજાવે છે કે એવા સાધુબેને જીવમાં રાખવા. અને આપણે સાધને બળને મોટાઈ નથી પણ ઉપાસનાના બળથી મોટાઈ છે. માટે એવા જે આપણી જે ઉપાસના છે ને દ્રઢ રાખવી, એનાથી આપણી મોટપ છે. એટલે ભગવાનને સંત આ બે વસ્તુ બરાબર દ્રઢ રાખીએ, એનાથી આપણે મોટા છે, એનાથી આપણે ઉજળા છે, એનાથી આપણે સુખી છે, એનાથી આલોકમાં પરલોકમાં સુખી છે. તો આપણે એ રીતે અખંડ એમનું જીવમાં રાખીને ભગવાનનું ભજન કરીએ એ જ પ્રાર્થના. જયંત સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની